પ્રભુ દીજીએ મોહે દોય, સંત સમાગમ હરિ કથા નિશ દિન મુજ ઘર હો. દરેક સંતો મહાપુરુષોએ ભજન સત્સંગ માંગ્યો. એને ખબર છે કે આ સિવાય બીજી કઈ કલ્યાણ નથી. કબીરજી એની કુટીરમાં રહેતા હતા, કબીર અને કમાલ. રોજ સવારમાં એ ગંગા સ્નાન કરવા જાય, અને પછી મંદિરોમાં જળ ચડાવે ને એવું કરે ને પછી સાંજ પડી જાય. કમાલ એની ઝૂંપડીઓ હોય. કબીરજી હાજર હતા ને એમાં નજીકમાં કોઈ જમીનદારનો એકનો એક પુત્ર મૃત્યુ પામ્યો. આ લોકોને કહું કે કીધું છે કે આ કબીર છે ને એ કોઈ એવા ફકીર છે જ્યાં લઈ જાવ કદાચ જીવતો કબીર. કોઈના કહેવાથી લોકો જમીનદારના પુત્રને ત્યાં લઈ ગયા તો કબીરજી તો હતા ને, કમાલ હતો. ત્યાં લઈ ગયા તો કમાલે તો વિચાર કર્યો કાંઈ બીમાર હોય કે કાંઈ એવો રોગ હોય તો ઠીક છે, આ તો મરી ગયો છે, આનું શું કરવું? બીમાર હોય તો કાંઈ ઈલાજ બતાવે. લોકો કે મૃત્યુ પામ્યું. એના લોકો કે કબીર સાહેબ ક્યાં તો કે તો બહાર ગયા, તો કે આવતા એને હાંજ થઈ. તો કે તમે કાંઈક કરો. કમાલે કમંડળમાંથી જળ લઈ અને 3 પ્રદક્ષિણા થઈ. રામ 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 એમ 3 વખત બોલ્યા. જળ છાંટ્યું તો એ જીવિત થઈ ગયું, મૃત્યુ પામેલો હતો. કબીરજીને આ કાંઈ ખબર નથી. આવતા હતા ત્યાં રસ્તામાં એને સમાચાર મળ્યા કે હું જમીનદારનો પુત્ર મૃત્યુ પામ્યો છે અને આ રીતે મારી કુટીરે આવ્યા હતા, હું હતો નહીં. રસ્તામાં લોકો મળ્યા, એ બધા એકદમ આનંદિત ને નાચતા નાચતા જતા. કબીરને એમ થયું શું થયું છે. એની ઝૂંપડીએ ગયા હતા. કમાલને પૂછ્યું શું હતું, કે આ રીતે કોઈ જમીનદારનો પુત્ર મૃત્યુ પામ્યો હતો. 3 પ્રદક્ષિણા ફરીને 3 વખત રામનું નામ લીધું પછી. હવે કે ગુરુજી મને બધું ફાવી ગયું છે, 3 વખત રામનું નામ લીધું તો આ મળદું બેઠું થઈ ગયું. હવે તમે તમારે તીર્થયાત્રામાં રહ્યા હતા. કમાલ થયું. કબીરજીને એમ થયું કે આને શિષ્યને જરાક અહંકાર આવી ગયો. સીધી સીધી મળી એટલે હવે જરાક અહંકાર આવી ગયો છે. હવે તીર્થયાત્રાએ તો પછી જ પહેલાં મારે આનો ઈલાજ કરવો પડશે. શિષ્યને અહંકાર આવે એ કે મને ન પોસાય જાય, મારે આનો ઈલાજ કરવો પડશે. કમાલ તો આમ જરાક અહંકાર ભર્યા શબ્દોમાં વહીલો બોલવા કે હવે તમે તમારે તીર્થયાત્રા રહ્યા જાઓ, હવે હું અહીંનું બધું સંભાળી દઈશ. મળદું બેઠું થઈ ગયું થોડો કદાચ અહંકાર. કબીરજી કે એક કામ કર, આપણે ઘણા સમયથી સંતવાણીનો પ્રોગ્રામ લખ્યો છે. હા બસ નહીં. હું તને આમંત્રણ લખી દઉં ને ત્યાં તું બધે વાયક નહીં આવે. કબીરજીએ પત્ર લખ્યો. એમાં લખ્યું
કંગાલ ભયો અલા, કબીર ભયો કંગાલ, કમાલ ને અહંકાર આવ્યો એવા શબ્દો લખાય. ફૂલ ખોયો કબીર કો, કમાલ ભયો કંગાલ એવા શબ્દો લખીને બે ત્રણ સંતના આમંત્રણ ભાઈ ત્યાં આમંત્રણ દઈ આપો. ત્યાં જે સંતને આમંત્રણ દેવા ગયો હતો ને જૂઠીભાઈ છે, સંતો તો એની ભાષામાં સમજી જાય. એ મહાત્મા સંત હતા ને કે મેં સાંભળ્યું છે કે 3 વખત રામનું નામ લઈને મળવા બેઠા કરી દીધા. મારે આવા માણસોની જરૂર છે, અહીંયા મારી પાસે ઘણા આવે. કાલ જાહેરાત કરું છું, કોઈને બીમારી આ તે કાંઈ હોય તો હું આ કરી નાખ્યું. ત્યાં તો હજારોની સંખ્યામાં આવ્યા તકલીફોવાળા બીમાર ને આન તેમ. ખાલી જાહેર કર્યું ને એ ભેગા તો અહીંયા લાઈન લઈ ગઈ એટલા માણસો આવી. કમાલ તો આમ જોઈને થથરી ગઈ કે બાપજી આટલા બધા માણસો દુખિયા છે કે આટલા બધાનું હું કરી દઉં. તો એ કે હવે આને આવ્યા છે તો આનો ઈલાજ કરવો પડશે, નહીં તરીકે આપણે એનો નિશાસો લાગે ને આપણું નામ ખરાબ થાય. હવે એ કે આવ્યા છે તો આનું કંઈ કરવું પડશે. તો કે કમાલ કે હું તો આમાં આટલા બધા માણસોમાં હું કંઈ કરી દઉં. જે સંતને આમંત્રણ દેવા ગયા હતા ને એ સંતે ખાલી કમંડળમાંથી એકવાર જળ લઈને ખાલી રામ એમ બોલ્યા નતા, એ લાખો હજારો માણસો હતા બધા રોગી છે. એક જ વખત રામ બોલવાનું. કમાલને એમથી હું તો 3 વખત બોલ્યો ત્યારે એક જણાનું એક મળવું બેઠું થયું, આને એક જ વખત રામ નામની અંજલી થાય બધાના રોગ લઈ ગયા, હવાઈ લઈ ગયા. પછી એ સંત કીએ હવે તું સુરદાસ પાસે જાને એને આમંત્રણ દેતો. સુરદાસ કરીને કોઈ સંત પાસે ત્યાં ગયા, ત્યાં આમંત્રણ પત્રિકા આપી. કપૂત ભયો કંગાલ, ફૂલ ખોયો કબીર કો, એવું ચિઠ્ઠીમાં લખે. કપૂત ભયો કમાલ, ફૂલ ખોયો કબીર કો. ત્યાં ગયા તો એ સંત તો સુરદાસ હતા, દેખાતું નતું. અને આમંત્રણ આપ્યું, જોઈ લીધું. ફરી કર્યા બેઠા, થોડો સત્સંગ વાર્તાલાપ થયો. નજીકમાં કોઈ નદી જતી હતી, પાણીનો પ્રવાહ જોરદાર. કોઈ સંત સુરદાસ હતા ને ઓલા કમાલને કહે નદીમાં એક માણસ એ કહે ડૂબતો જાય છે, તણાતો ડહકા થઈ તું બચાય. એટલે દોયડો તેને વિચાર આવ્યો, આ મહાત્મા તો સુરદાસ છે, અને કંઈ દેખાતું તો નથી. અને એને કેવી રીતે ખબર પડી આટલે દૂર નદીમાં માણસ ડૂબતો જાય છે, ડહકા થઈ તું બચારું. એટલે એને પકડીને લેવો તો ખરો. લે આવીને ત્યાં હાજર કર્યો ને ત્યાં શરીર છૂટી ગયું, મૃત્યુ ભાઈ. તો કે બાપજી આનો તો શરીર છૂટી ગયું, ત્યાં પાણી વધારે પીવાઈ ગયું, મૃત્યુ ભાઈ. સુરદાસે કમંડળમાંથી જળ લઈને ખાલી રાહ કર્યું નથી, આવનું મળવું બેઠું થઈ ગયું. મોય પૂરો બોલવાની જરૂર ન રહી, ખાલી રાહ બોલવાથી કમાલનો અહંકાર જે કઈ હતો ને એ ઓગળી ગયો ખાવ. પછી ગયો આંકડે કબીરજીભાઈની કુટિયામાં. ગુરુજી હવે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે, હવે તમારે તીર્થયાત્રાએ જવાનું નથી, પણ તમારે આવીને ગયો. મેં
મેં તમને તીર્થયાત્રા જવાનું કીધું હતું કે હું બધું સંભાળી લઈશ કે હવે તમારે તીર્થયાત્રાએ જવાની જરૂર નથી તમે અહીંયા જ રહ્યો એની જે એનો અહંકાર એનામાં પ્રગટ થયો હતો ને એ કબીરજીએ તરત જ આ રીતે અહંકાર એનો ઉગાડી દીધો પ્રેક્ટિકલ અહંકાર છે એ હારા હારાનું પતન કરી નાખે અને શિષ્યમાં તો જો જરાક એ અહંકાર આવે તો હું તો તરત જ કાઢવું તરત જ એનો ઈલાજ કરવો પડે બહુ ઉતરે નહીં પહેલાં સતત મહારાજ હા